જય માતાજી બધા મિત્રોને રામ રામ મિત્રો। તો કેમ છો? મજામાં? તો મિત્રો પાછળ તમે જે ભેંસો જોઈ રહ્યા છો એ છે આપણા કાકાઈભાઈની, મોટા બાપુના છોકરાની। તો આજે તમને બધી ભેંસો હું દેખાડીશ, તો વિડીયો પૂરો જોજો। ભેંસો પણ ખૂબ સારી છે અને સારી ભેંસો લાગે તો એક કોમેન્ટ કરજો અને જે કોઈ ભાઈ નવા હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને નવા તમને સારા વિડીયો જોવા મળતા રહે। તો હાલો આપણે હવે વિડીયોને સ્ટાર્ટિંગ કરીએ। તો મિત્રો અત્યારે બપોરનો ટાઈમ છે, ભેંસો બધી ખાઈ પીને આરામથી બેઠી છે। તો હું તમને બધી ભેંસો એક એક કરીને બરાબર રીતે દેખાડું। તો મિત્રો ખડલીની પહેલી તમે સિંગની ક્વોલિટી જુઓ, એકદમ રાઉન્ડ સિંગ, નનકા સિંગ, પહેલા વેતરની હાલમાં જ વ્યાઈ ગઈ છે। હાલમાં કરીને મિત્રો 6-7 મહિનાની વિયાણવાળી છે અને 4 થી 5 મહિના ગાભણ છે। તો એની સુંદરતા પણ તમે જુઓ, એકદમ સારી સિંગની ક્વોલિટી, જે બની કેરેક્ટરમાં જે પણ જોઈએ એ ખડેલીની અંદર બધો પૂરો છે। સિંગ પણ એકદમ સારા। તો મિત્રો આપણે ખડેલી એકવાર ઊભી કરીને પણ તમને દેખાડશું। મિત્રો ખાસ એક કોમેન્ટ કરજો, કારણ કે કોમેન્ટ આવે તો જ મને વધારે ઈચ્છા હોય ભેંસોનો વિડીયો તમને દેખાડી શકું। તો કોમેન્ટ કરવાની જરૂર હોય છે। તો મિત્રો ખડેલીના પાછળથી પણ તમે સિંગ જુઓ, એકદમ સારા સિંગ। આ બાજુ પણ ઘણી બધી ભેંસો છે, તો હું બધી ભેંસો એક એક કરીને તમને દેખાડીશ। તો વિડીયોની અંદર તમે જોડાયેલા રહેજો। તો મિત્રો તેની તમે અડર ક્વોલિટી પણ જુઓ, 7 થી 8 મહિનાનું વિયાણ થઈ ગયું છે અને હાઈટ લંબાઈમાં પૂરી, સિંગ ક્વોલિટી પણ એકદમ સારી। મિત્રો બીજા નંબરની આપણે ભેંસ દેખાડશું, એ પણ ઘણા ટાઈમની વિયાણવાળી છે। આ ઊભી કરતા બધી ભેંસોના બચ્ચા પણ હું તમને દેખાડીશ, એટલે તમને અનુભવ થશે કે કેટલા ટાઈમની વિયાયેલ ભેંસો છે। હાલમાં પણ ખૂબ એવી સારા દૂધવાળી ભેંસો। તો મિત્રો આ ભેંસની પણ તમે એકવાર સારી એવી અડર ક્વોલિટી જોઈ લો। અને ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ ને કે ભેંસો બધી નનકી હોય, પણ દૂધ મિત્રો જે આ ભેંસનું છે એ ખૂબ સારું દૂધ છે। પીક ઉપર હોય એટલે 8.5 થી 9 લીટર દૂધ આપણે દોવેલો છે। હું અવારનવાર આપણા ગામડે આવતો હોઉં છું, ત્યારે પણ આ જ્યારે વ્યાયેલી હતી ત્યારે પણ હું ભેંસ જોયેલી હતી। તો આજે પણ આવ્યો હતો, એટલે હું તમારા બધા માટે થઈને આજે સ્પેશિયલી તમારા માટે વિડીયો બનાવ્યો, કારણ કે મારી ભેંસો તો તમે ડેલી જોતા જ હશો, પ્લસમાં બીજો સારો માલ તમને જોવા મળે એના માટે થઈને હું કોશિશ કરતો હોઉં છું। તો વિડીયોની અંદર કોમેન્ટ કરવાનું ચાલુ રાખજો મિત્રો, જેથી કરીને તમને વિડીયો જોવાની પણ મજા આવે અને મને વિડીયો બનાવવાની પણ મજા આવતી રહે। અને મિત્રો ભેંસો મોટી છે એનું કારણ છે કે આ જેટલી બધી તમે ભેંસો જોઈ છો એ બધી એક જ વેલાની છે, એટલે કે એક જ નસલની છે। આનામાંથી નથી કોઈ ભેંસો ખરીદેલી અને નથી કોઈ ભેંસો વેચેલી। જેટલી પણ ખડેલી છે, જેટલી પણ આ ભેંસો મોટી છે, બધી એટલે બધી 1 થી 2 ભેંસોની અંદરથી જ બધી ભેંસો બનેલી છે। તો મિત્રો આ ખડેલીની જે માં છે એ પણ અહીંયા કને છે। તો આ ખડેલીની જે માં છે એ હું તમને દેખાડી દઉં। મિત્રો આ ભેંસો ઉપર ગમે એવો પાડો હોય તો એનો બચ્ચો ક્યારે હલકો નથી આવતો, કારણ કે ભેંસો બધી જૂના વેલાની છે, જૂની નસલની છે। તો મિત્રો આ ખડેલીની માં જે છે એ હું તમને દેખાડી દઉં। તો આ એની માં છે। હાલે ત્યારે ઘણા વેતર વ્યાઈ ગયેલી છે અને ઘણા વર્ષોથી જૂની ભેંસ છે। તેની સિંગ ક્વોલિટી પણ જુઓ, એકદમ રાઉન્ડ સિંગ થઈ ગયા છે। હવે તો ત્યારે ભેંસ ઘણી બધી મોટી થઈ ગઈ છે, વેતર પણ ઘણા બધા વ્યાયેલી હશે। તો મિત્રો આ ભેંસ 8 વેતર વ્યાઈ ગયેલી છે, 9મું વેતર ત્યાં ગાભણ છે। તો મિત્રો ઉંમરના હિસાબે થોડોક ગઢ પણ દેખાડે છે, કારણ કે ગઢી ભેંસ હોય એ થોડી ઉંમરમાં મોટી થઈ જાય એટલે થોડીક એની ગઢપણ પણ દેખાતી હોય છે। તો બીજી ભેંસોમાં અલગ અલગ ખડેલીઓની હું એની અહીંયા હાજરમાં બધી એની મા બહેનો હાજરમાં છે, તો એ પણ હું તમને દેખાડું। તો મિત્રો આ ખડેલીની હવે આપણે બીજી બેન પણ દેખાડી દઈએ, એની માં પણ તમે જોયેલી, એની માં છે આ, અને પ્લસમાં એની જે બેન છે એ આ બેઠી છે એ છે। તો અહીં ઊભી કરતા મિત્રો વિયાણનું ઘણો ટાઈમ થઈ ગયો। આ ભેંસો તાજી વ્યાયેલી હોય તો એનું અંડર ક્વોલિટી કે
બધી રીતના આપણે બરાબર રીતે દેખાડી શકીએ. તેમ છતાં પણ હું કોશિશ કરું છું કે તમે એની અડર ક્વોલિટી જુઓ. અને મિત્રો દવાઈનો હજી ટાઈમ ઘણો બધો છે અને આપણે અત્યારે વિડીયો બનાવીએ છીએ ટાઈમ છે 12:30 થી 1 વાગ્યાની અંદર. તો હજી આ ભેંસોની દવાઈ તો ઘણી બધી લેટ છે, એના કારણે અત્યારે અડર ક્વોલિટી પણ એકદમ સારી નહીં આવે. તો મિત્રો આ સારી જે ખડેલી તમે જોઈ એની બેન છે અને આ એની માં છે. હજુ પણ આમાં આપણે પૂછા કરશું કે અલગ અલગ ભેંસોના અલગ અલગ જે ખડેલી છે એ પણ હું તમને દેખાડું. મિત્રો બધી ભેંસોનો એક એક કરીને માહિતી નહીં આપી શકું, કારણ કે ભેંસો ઘણી બધી છે અને વિડીયો પણ ઘણું બધું લાંબો થશે. તેના કારણે આપણે જે મને સારી ભેંસો લાગે છે એ પ્રમાણે હું તમને દેખાડતો રહું. તો મિત્રો બીજા નંબરની આ ભેંસ છે. હાલ અત્યારે કેવું વેતર 3 વેતર વ્યાઈ ગયેલી ઊભી કરતા. મિત્રો એની પણ સિંગ ક્વોલિટી તમે જો એકદમ સારી સિંગ ક્વોલિટી અને સારી એવી ભેંસો દૂધવાળી. બધી ભેંસો આપણે દૂધ જોવેલું જ છે આ ભેંસોની અંદર. હવે અત્યારે તો મિત્રો બાખડ ભેંસો છે ઘણા ટાઈમની વ્યાણવાળી. એના હું બચ્ચા પણ તમને દેખાડી દેશે એટલે તમને પણ અનુભવ થશે કે કેટલા મહિનાની ભેંસો વ્યાયેલવાળી હશે. મિત્રો આ બાજુ એના બચ્ચા છે બધી ભેંસોના. 4 મહિનાનું છે, કોઈ 5 મહિનાનું છે, અમુક બીજા વાળાની અંદર છે એ પણ હું તમને દેખાડીશ. તો બચ્ચા પણ એકદમ ખૂબ સારા છે. બચ્ચાનું પણ તમે રંગરૂપ જુઓ. મિત્રો અહીંયા તો ખાલી 5 થી 6 જ બચ્ચા છે, બાકીના બીજા બચ્ચા બધા બીજા વાળાની અંદર છે. તો એ પણ હું તમને દેખાડીશ. અને મિત્રો અમુક ભેંસો આનામાં મોટી છે એનું કારણ એક જ છે કે આગળ હું તમને વાત કરી કે એક જ વથાણની અને એક જ નસલની ભેંસો છે. તેના કારણે આપણા કાકાઈભાઈ છે એ વેચાણ નથી કરતા. લગભગ સુધી મને યાદ નથી કે ક્યારે ભેંસ વેચાણ કર્યું, નથી ક્યારે ખરીદેલી. તો મિત્રો આ જુઓ તમે 4 મહિનાની વિયાણવાળી અને અડર ક્વોલિટી એકદમ સારી અડર ક્વોલિટી, એકદમ સારો દૂધવાળી ભેંસો. અત્યારે હાલ ભેંસો 10 થી 12 ભેંસો દવાઈમાં છે અને દૂધ પણ એકદમ સારો છે. 110 લીટર જેવો દૂધ થાય છે. તો આ સિઝન ઉપર આ ટાઈમ ઉપર આટલો દૂધ ઘણું કહેવાય મિત્રો. અને મિત્રો આ ભેંસની પણ હું આગળ 12 મહિનાની કે 1.5 વર્ષની ખડેલી છે. હવે ભાઈ અત્યારે હાજરમાં નથી એટલે મને ખબર નથી કે કેટલાક મહિનાની હશે. એનો છોકરો હાજરમાં છે તો આપણે એને પૂછા કરશું કે આ ખડેલીની જે બીજી ખડેલી છે આનો જે બચ્ચો છે એ હું વિડીયોની અંદર આગળ તમને દેખાડીશ. તો મિત્રો વિડીયોની અંદર જોડાયેલા રહેજો. એકદમ સારી પાડી છે આની. તો એ પણ તમે જોશો એટલે અનુભવ થશે કેટલા ટાઈમનું વિયાણ છે. હજી એકવાર તમે એનું અડર ક્વોલિટી જોઈ લો, પછી વિયાણ ઉપરથી તમને ખબર પડશે કે આટલો ટાઈમ થઈ ગયો વિયાણને તો છતાં પણ અડર ક્વોલિટી કેવી છે એ ભેંસની. મિત્રો આ ખડેલી તમે આગળ જેમ જોઈ તો આ ખડેલીની પણ માં અત્યારે હાજરમાં જ છે. તો એની માં પણ હું દેખાડી દઉં. અને ખડેલીનું મિત્રો તમે અડર ક્વોલિટી જુઓ. આ જેટલી ભેંસો છે એ બધી ભેંસોનું વધારે પૂરતું અડર ક્વોલિટી હોય તો આગળ છે એનું કારણ છે કે મિત્રો આગળ જે નસલ હતી જૂની નસલ એ બધી ભેંસો આ લોકોની જે હતી એ બધી ભેંસો મૂળ બધી આગળથી જ વરાકવાળી વધારે હતી અને ખૂબ એવી દૂધની લાઈન, સિંગ ક્વોલિટી પણ એકદમ સારી. તો મિત્રો આ ખડેલીની જે માં છે એ પણ હું તમને દેખાડું. તો એ ખડેલીની માં છે, જ્યાં મોટી ભેંસ છે એ છે. તો મિત્રો મોટી ભેંસો હોય એનું કારણ એક જ હોય છે કે આ ભાઈ નથી વેચતા. એનું કારણ કે એનું નસલ એ લોકો નથી કાઢવા માંગતા. હવે તો આ ભેંસોની અંદર કંઈ મતલબ નથી, પણ મેન મુદ્દો છે કે એને જે બચ્ચા લેવાનું તો એ જ છે મેન, કે નસલ આપણે જાળવી રાખવી જોઈએ. આપણે નસલને નથી સમજી શકતા. ભેંસ મોટી થઈ જાય એટલે આપણે તાત્કાલિક વેચીએ છીએ, પણ વેચવાનો મતલબ એ જ નથી હોતો કે આપણે સારા પૈસા આવે તો વેચી નાખવાની. મેન મુદ્દો છે કે આ ભેંસોના જે બચ્ચા આવતા હોય એ બચ્ચા આપણે ઉછેર કરવાનું હોય, જેથી કરીને નસલ સુધારમાં આગળ આપણને કામ આવતા હોય. હવે મિત્રો આપણે બીજા વાળાની અંદર જે નાનકા બચ્ચા છે એ પણ હું તમને દેખાડું, જેથી કરીને તમને પણ અનુભવ થાય કે આ બધી ભેંસોનું વિયાણ 5-5, 6-6 મહિનાનું વિયાણ થઈ ગયું છે.
તો બાકી તો બધી ભેંસો મિત્રો આવી ગઈ વિડીયોની અંદર. અને તમારા જે કંઈ પણ પ્રશ્ન હોય તો એકવાર કોમેન્ટ કરજો. મારાથી જે પ્રશ્ન સોલ્વ થશે એ હું સોલ્વ કરીશ. તો મિત્રો અહીંયા તો 5 થી 6 બચ્ચા છે, એ તો તમને વિડીયોની અંદર આગળ દેખાડ્યા આપણે. હવે જે આપણે મોટા બચ્ચા જોવાના છે એ પણ હું તમને દેખાડું, જેથી કરીને તમને અનુભવ આવે કે આ ભેંસોનું કેટલો વિયાણ થઈ ગયો હશે. અને મિત્રો મેન તો ગામડાની અંદર ચરાની ખૂબ અછત હોય છે. ચરો પણ અમારા ગામમાં તો બિલકુલ થતો જ નથી. તેનું કારણ છે કે પાણી છે ખારા એકદમ, અને બિલકુલ ભેંસો સૂકા ચારા ઉપર હોય એટલે થોડીક ભેંસો તેજ પણ ના આવતી હોય. કારણ કે ભેંસોને જેટલો સૂકો ચારો મળતો હોય એટલો ને એટલો સામે જરૂરી હોય છે કે નીલો એને ચારો મળવો જોઈએ. તો આ ભેંસોને નીલો ચારો તો મિત્રો ખાલી 4 મહિના વરસાદની સિઝનની અંદર જ જોવા મળતો હોય છે. એ પણ વધારે પૂરતો બની વિસ્તારની અંદર જ્યારે પણ વરસાદ પડતી હોય છે ત્યારે બધી ભેંસો બનીની અંદર જાય છે. 4 થી 6 મહિના બનીમાં હોય છે. અને હમણાં હાલમાં ભેંસો બનીમાંથી જ આવેલી છે, તેના કારણે થોડીક નબળી પણ લાગે છે. કારણ કે હમણાં 15 દિવસની અંદર જ ભેંસો બધી પાછી આવેલી છે. આટલો ટાઈમ સુધી બનીની અંદર જ હતી. અને મેન તો અમારા જે ગામ છે ઢોરી, ત્યાં કારણે બિલકુલ પાણી પણ ખારા છે. તો જેથી કરીને આ ભેંસોને નીલો ચારો નથી મળતો. અને નીલા ચારાની અંદર તો મિત્રો તમે જુઓ જ છો, ખારા પાણી ઉપર તો કાંઈ વધારે ખેતીવાડીની અંદર થતો જ નથી. બાકી જો નીલો ચારો મળતો હોય, જેમ તમે અમુક જગ્યા ઉપર જોતા હશો કે નીલા ચારા સિવાય બીજો કંઈ જોવા જ ન મળતો હોય, તો આ ભેંસોને નીલો ચારો મળતો હોય તો ભેંસોનો તેજ પણ અલગ હોય. અને આપણી ભેંસોને પણ મિત્રો નીલો ચારો મળે છે. આપણા કારણે તો ભેંસો તમે જોયેલી જ છે કે એટલા બધી ભેંસોને આપણે ચારો પૂરો કરવો પણ મુશ્કેલ પડતી હોય છે. તેમ છતાં પણ શિયાળાની અંદર વધારે પૂરતો આપણી ભેંસોને પણ સૂકો ચારો આપણે આપીએ છીએ. પ્લસમાં આ ભેંસોને પણ અત્યારે હાલમાં 15 થી 20 દિવસની અંદર ભેંસો બધી પાછી આવેલી છે. તો ત્યાં કને પણ ભેંસો બનીની અંદર હોય એટલે ભેંસો વધારે દુઃખી હોય. અને અહીંયા કને પણ મિત્રો સૂકો ચારો મળે છે એટલે ભેંસોમાં થોડુંક નબળાઈ પણ તમે જોતા હશો. થોડીક ભેંસો વધારે નબળી છે. તેનું કારણ છે કે ભેંસો હમણાં જ બનીની અંદરથી પાછી આવેલી છે. તો મિત્રો બચ્ચા પણ તમે જુઓ કે ભેંસો ઘણી વિયાણવાળી છે. 8 મહિના, 7 મહિનાનું બચ્ચા છે. આ થોડીક પાડી મોટી છે. તો મિત્રો એની પણ તમે સિંગ ક્વોલિટી જુઓ, એકદમ સારી સિંગ ક્વોલિટી. અને હમણાં તમને જે હું લાસ્ટમાં જે ભેંસ દેખાડી હતી એ ભેંસની છે, જે વધારે અંડર ક્વોલિટી હતી ભેંસની. તો મિત્રો એની પણ તમે સિંગડી જુઓ, એકદમ ગોલ રાઉન્ડ આકારમાં સિંગડી. અને મોટી થશે એટલે એકદમ સારી થવાની છે. કારણ કે નનકેથી જ આટલો બધો રૂપ છે ખડેલીની અંદર, તો આગળ જતાં પણ એ સારી એવી રૂપારી થવાની છે. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગે ખાસ કોમેન્ટ કરજો. અને બચ્ચા પણ તમે જોઈ લીધા કે બધા બચ્ચા મોટા છે, તેના કારણે અત્યારે અંડર ક્વોલિટીમાં જે આપણે તેજ હોય એ ભેંસોનું તેજ ઓછો છે. કારણ કે વિયાણ પણ વધારે છે. તેમ છતાં પણ આટલો બધો વિયાણ મોટો થઈ ગયો. અને હાલમાં અત્યારે 10 થી 12 ભેંસો દૂધવાળી છે, તો પણ અત્યારે હાજરમાં 110 લીટર દૂધ છે. તો મિત્રો તમે પણ અંદાજો લગાવી જુઓ. સૂકા ચારાની અંદર જુવાર મળે છે, ને આ બાજુ પણ ગાંઠડા પણ રાખેલા છે. તો મિત્રો સૂકા ચારાની અંદર આટલો બધો ભેંસો દૂધ આપતી હોય તો આ ભેંસોને લીલો ચારો મળે તો આ ભેંસોનું દૂધ કેટલો થવો જોઈએ. તો મિત્રો આ તો આજે આપણા કાકાઈભાઈની ભેંસોનો વિડીયો. તો ખાસ એવી કોમેન્ટ કરજો કે મને પણ ખબર પડે કે વિડીયો તમને કેવો લાગ્યો. તો મિત્રો વિડીયોને આપણે એન્ડ કરીએ. તો બધા મિત્રોને જય માતાજી. ફરી મળીએ એક સારા વિડીયોની અંદર. તો બધા મિત્રો જોડાયેલા રહેજો. જે કોઈ ભાઈ નવા આવે તો એકવાર સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને સારા વિડીયો જોવા મળતા રહે. તો જય માતાજી બધા મિત્રોને.